મારું નામ ભરતભાઈ ગેલાભાઈ. શું બનાવ બન્યો છે આજે? ઘરેથી 4 વાગે વાળ કાપવાનું કહીને નીકળ્યો હતો. પછી એના દોસ્તર આવે નાવા નીકળી ગયો હતો. કઈ જગ્યાએ નાવા ગયા હતા? પોખદડ નદીમાં. આપને ક્યારે જાણ થઈ? અમને 5:30 જેવું જાણ થયું. ઓકે. પછી એના મોબાઈલ હતો અને ચપ્પલ ને એવું બધું પડ્યું હતું. એનો ટી-શર્ટ ને હતો એટલે અમને એમ થયું કે અહીંયા જ છે. પછી ફાયર બ્રિગેડ વાળાને આપણે જાણ કરી. સાહેબ આવે પોલીસ ખાતું આવી ગયું. આપને કોના દ્વારા જાણ કરી? મારો ઘરવાળીએ ફોન કર્યો એને એટલે ઉપાડતો નહોતો. પછી મેં કર્યો ફોન તો ઉપાડતો નહોતો. પછી ભાઈની ઘરેથી મારી બાજુમાં જ રહી જે બીજો છોકરો ડેથ થઈ ગયો. પછી એને ત્યાં એવું વાતાવરણ હતું એટલે મેં જોઈને કીધું કદાચ મારો છોકરો ભેગો છે એટલે એવું હોય છે. એટલે હું ત્યાં ગયો પોખદડ અને જોયું તો મારો છોકરો હતો આર્યન કુમાર ભરતભાઈ રાઠોડ અને નયનભાઈ, 2 છોકરા નાવા ગયા હતા. અજયભાઈ એમનો બન્યો તો 4-5 વાગે ઘરેથી ગયો કે હું ગામમાં જાઉં છું વાળ કપાવો પાછો નાવા વળી ગયો એટલે ખબર નહોતી. તમને ક્યારે જાણ થઈ? અમને 5:30 કોના દ્વારા જાણ કરવામાં આવી? જાણ અમારા જમાઈએ કરી હતી. અમને એને ફોન કર્યો હતો ને એટલે એને ખબર પડી એટલે અમને ખબર પડી. 2 દીકરાઓની ઉંમર શું છે? એકની 15 ને એકની 17 વર્ષ. ઓકે.